હોય શુભ કામ હોય પ્રથમ પહેલા ગણપતિ બાપાને યાદ કરતા હોય ગણપતિ બાપાને યાદ કર્યા પછી જગદંબા માં તું જોગણે તું હી માં જોગણે ખબર જોગણી માં જોગમાં યાદ કરતો દીદી હું કે તો મારી જગદંબા માડી તું જોગણી આન મારી જપીએ તમારો અખંડ જા હે તમારા દીવડા ભલે અરે મારી પ્રગટ આપોયા એ માતાજી પ્રગટ આપોયા કે જગદંબા મારી તું જોગણી મારી જપીએ તમારો જાપ હે માં જગદંબા હે માં જોગણી હે માં જોગ માયા અખંડ તમારા દીવડા બોલે માડું તું તો પ્રગટી આપો અને એવી માં જગદંબાને માન આપી મિત્રો ખૂન ગામના આંગણાની માલકોરી એમાં ચૌહાણ પરિવાર એ રસિકભાઈ લાલજીભાઈ વાગડિયા લાલજીભાઈ કાનજીભાઈ વાગડિયા અને મનોજભાઈ ભગવાનભાઈ વાગડિયા આ ત્રણ ભાઈઓ થઈને મારી ભગવતી ચામુંડાનો માંડવો નાખ્યો છે તો આવો સરસ મજાનો માં ભગવતી જોગમાયા વાગડિયાની ચામુંડાનો માંડવો નાખ્યો હોય તો જાતું નહીં પણ બે પૂજા કરતા બે હાથ પૂજા કરી જોરદાર જય બોલવાની કેવી જાય કે આકાશ પાતાળ મૃત્યુ લોકની માલકોર મહારાજ તમારા ભગવતી ભગવાન બેઠા હોય ને મારો અને તમારો અવાજ સાંભળી એક પલવારની માલકોર આ ખોઈ ગામના ઈ વાગડિયા પરિવારના ચામુંડા મને બડે હાજરી આપી એમ જોરદાર જય બોલવાની બાબા મારી વાગડિયાની ચામુંડા તો એમ કે કદાચ મારા નામ ઉપર એક જય બોલો સાચું નહીં પણ આજના જે કઈ પાપ કર્યા હોય એને પાળીને ભસ્મ ન કરે તો મારી વાગડિયાની ચામુંડા નો કહેવાય બાબા તમામ ભાઈઓ બહેનો માતાઓને બધાએ ઉસાસ મળ્યો વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ तो बोलिए चामुंडा महात की घोड़ियार महात की सुभद्र महात की प्यालडी महात की पोगल महात की ब्रह्मणी महात की सुरवीर दादानी बजरंगदास बापानी मस्कराम बापानी जीवनानाथनी रतनदास बापानी कृष्ण कन्हैयालालनी रामचंद्र भगवान की हनुमान जी महाराज ने अपने अपने गुरु महाराज ने साधु संतों ने अपने अपने माँ बाप की ओ नमः पार्वती पति हर हर महादेव
યાદ કરવા છે ક્યાં ગયો મારો બાયુનો આગેવાન કેટલો કે દેવીઓ પેલા મારા વિના ખેતલા મટની માઈ પર તને બેહાડ્યો હોય પણ દેવીઓ પેલા મારા વિના ખેતલા તને જમાડ્યો હોય અને ગમે ઈ માતાજીનો માંડવો હોય માંડવાની માઈ પર મારા વિના ખેતલા માતાજીનો કોઈ ભોવ રમતો હોય પ્રથમ પેલા તને રમાડ્યો હોય તો આવી મારી વાગડિયાની ચામુંડાનો માંડવો હોય અને માંડવાની માઈ પર મારા વિના ખેતલા તને બોલાવી તને યાદ કરવીને જાગીને જો રાવળ દેવને જવાબ ન દે ને તો મારી બાયુનો આગેવાન વીર વાસંગીનો કહેવાય બાપ હે અને ઈ મારા વીર વાસંગી ખેતલા નાગને યાદ કરતો હોય તેથી હું કે તો ખેતલ વીરા જો ને તમારી ખીજડી અને ખીજડી એ હોય મારા વીરા યવલા હવલી ડાળ પણ ડાલે ડાલે અને બંધાવું તમારા પારના અરે તેદી પારણે અને ઝૂલે નાને રોબાળ ખેતલો ખેતલો અને ઈ મારી વાગડિયાની ચામુંડાનો આગેવાન કહેવાય અને ઈ મારો વીરો ખેતલો લડતો લડતો આવતો હોય અને તેથી અમે રાવળદેવ લડાવતા હોય તેથી મારો વીરો લડે પણ કેવો ને બા પછી મારી વાગડિયાની કળ ભાગલાની ચામુંડાની યાદ કરતો હોય બાપ અને તેથી મારી ચામુંડા રમે પણ કેવી રમે એ મારી સોટી લે મારી ચામુંડા વહે વહે અન માતાજી વહે વહે આખી દુનિયાનો મારી દાતા કોણ મારી ભૂખ્યાને જ માતાજી એ સામુંડા તું ભોજન આપતી
અરે રે દીવાલા રે લાગ્યા વાગડિયાના કુળદેવ ચામુંડા અને આવી મારી ભગવતી શોક માયા મારી કળ ભાગલાની દેવ ચામુંડાને યાદ કરતો હોય બાપ અને ઈ મારી સુરેશ ભુવાની ચામુંડા હોય તોય ભલે અને મારા ઈ ધરમસિંહ પઢિયારની ચામુંડા હોય તોય ભલે બાપ અને એકના સમયની માઈકોર મારી ચામુંડા ખોડી કામના ઈ સુગજાડવે બેઠેલી મારી ચામુંડા એટલું કીધું તું જાવ જાવ મારા વાગડિયા ચૌહાણ જાવ જગતની માઈકોર નહીં પણ દુનિયાની માઈકોર કદાચ રહેતા હોય દુઃખ પડે સંકટ પડે તો એકવાર ખોડ ગામના સુગજાડવે બેઠેલી મને વાગડિયા ચૌહાણની ચામુંડાને યાદ કરી લો બદરી રાતના 12 વાગ્યાના ગજરે મને વાગડિયાની ચૌહાણની ચામુંડાને યાદ કરો બાપ અને મારી સૂર્યા ભુવાની ચામુંડા હોય તોય ભલે મારી ધરમસિંહ ભુવા પઢિયારની ચામુંડા હોય તોય ભલે કદાચ મારા વાગડિયા મને રાતે 12 વાગે યાદ કરે હે કે આવજે મારી ધરમસિંહ ભુવાની ચામુંડા આવજે મારી સુરેશ ભુવાની ચામુંડા આવજે મારી ખોડ ગામના સુખસાળવાની દેવ ત્રીજા હાથે મારી ચામુંડા કે દી ઉજા પહેલા જો એની વારે નો સળી જાવ ને તો એક મારી વાગડિયા ચૌહાણની ચામુંડા માતાજી ચામુંડા મને જરૂર ગાવું છે પણ મારી નજર પગત આવો ને બધાય ઉસાસ કરી લો ભાઈઓ બહેનો બધાય બેઠા ઉભા ઈ બધાય તાળી પાડી ચામુંડા મને બિરદાવાના છે દાંતના તાળી પાડી દો મારી ચામુંડા રમે પણ કેવી રમે હે માંડવ ને ડોમર ડાક ભાગે
બીજા કયા માતાજી ખોડિયાર એ મડી ગળધરે બાજા માતાજી રે ગળધરે બાજા માતાજી ખોડિયાર તારા ઘુઘરા અને માટી એ સાંભળજો મારી વાગડિયાની ખોડિયાર માં જડમાંથી એને માતાજી ખોડિયાર એમને જવા અરે રે દીદી ઉલા નાના રે ભાગવા મોમણના ખોડિયાર ખોડિયાર માતાજી ભાંગ્યા હમ દેવ્યું અવતર્યા માડી જેજી હાથ પણ ત્રંબાએ માડી ત્રાંબા વરણે જેજી જોન ત્રુંબલે હે જેજી મુખમાં જોને લોઢાના દાંત ખોડિયાર દે બરાબર બેન જહાલની વારે એમ કહેવાય કે બાળો નવગણ હાલી નીકળ્યો છે કારણ સિંધ મલકની માલમાં બેન જહાલને ઉગારવા જવું છે બરોબર પોતાનું 9 લાખ દળકટક હારે છે અને બરોબર સિંધુ નદી આડે આવી છે જેથી બાળો નવગણ મનમાં મુજાણા જૂનાગઢના રાજા કે બા મારું 9 લાખ દળકટક સિંધુ નદીની માલમાં નાખીશ તો દરિયાની ભેળી થઈ જાય ભગવતી પણ ક્યાં જાવ કોને કહું તેથી બાળા નવગણ ને જોગમાયા ખોડિયાર કીધેલું તને સંકટ પડે તને દુઃખ પડે તાર મનને યાદ કરજે ઇનોર તો મામડિયાર સારણની ખોડિયાર નહીં અને ત્યારે ઈ બાળો નવગણ એમ કહેવાય સ્તુતિ બોલે છે અમારા સોકેટવાળા રામ બાપુ એની વ્યાખ્યા કરે છે પણ અહીંયા ડાકટમની માથે ગાવી છે સ્તુતિ બાળા નવગણે ગાય છે પણ કેવી બા
માતાજીના ભુવા રમતા હોય ત્યાં કોઈ આવીને વચ્ચે આવીને કોઈ રમવું નહીં. રમવું હમણાં તમને બધાને રમાડી આનંદ કરાવી છે. પણ માતાજીના ભુવા રમતા હોય ત્યાં આવીને પણમાં કોઈ રમતા નહીં. ભાઈઓ બહેનો કોઈ. અને રમવું હોય એ બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈને રમજો, પણ આઈ પર ભુવાના પડમાં ન આવતા કોઈ. અને માતાજીની રેલગાડી આવી પણ ઉત્સાહ કરીને તાળી પાડજો, પણ રેલગાડી આવે પણ કેવી આવે બહાર. અરે રેલગાડી રોકી એ અરે અરે એ ભાઈ આગગાડી રોકી એ મારી ઓરલેજ વાળી ઓખા ધરવાળી મારી અરલેજ વાળી મોટીવાળા બારિયા જગમાના જજમાન છે 501 રૂપિયા આપીને હરદેવ રાવળની પેરામણી કરે. સાહેબ તાળી પાડજો, તાળી પાડજો. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ.
જો જો હા મારી 52 બૂટ વટાળીને યાદ કરવા છે અને છેલ્લી કડી માતાજીને ગાવી છે તો મારી નજર પોકે ત્યાં સુધી બધા એવું સાથ કરી લ્યો ભાઈ બહેનો બધા છેલ્લી કડી ગાવી છે બૂટ મારી વાહ વાહ અને દાંતના તાલે તાળી પાડજો બાપ એ ગોરાને નો મારી જાગી જાગી ને દેને તારા વાગડિયાને જવાબ અરે રે તારું સતરે જવા દેશ નહીં માં બ્રહ્માણી બ્રહ્માણી બ્રહ્મા પૂછે બ્રહ્માણી દેવને હન શું છે જોને ચાર વેદ પણ ઓલા વેદ વેદ રે કોઈને જોને ઉકલે ન